Hello friends, today we are going to learn about direct and indirect speech. આજે પ્રત્યક્ષ અને પરોક્ષ રચના વિશે જાણવાના છીએ. તો સૌપ્રથમ આપણે એ જાણી લઈશું કે ડાયરેક્ટ એટલે શું અને ઇનડાયરેક્ટ એટલે શું. મિત્રો, ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ યાને કે પરોક્ષ. પ્રત્યક્ષ એટલે પ્રતિવત્તા અક્ષ આપણી જે સામે છે એટલે કે સામસામે જે સંવાદ થાય છે એને પ્રત્યક્ષ રચના કહીએ છીએ. અને મિત્રો, એ જ રચના સામસામે થયેલા સંવાદને જ્યારે સાંભળનાર વ્યક્તિ આ સંવાદ વિધાઉટ એની ચેન્જ, કોઈ પણ પ્રકારના ફેરફાર વગર અન્ય વ્યક્તિ સુધી પહોંચાડે છે ત્યારે એ ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. અને આ પહોંચાડતી વખતે એ વ્યક્તિ પોતાના માટે અને બોલનાર માટે કઈ પ્રકારના ફેરફારો કરે છે એ અગત્યનું છે. બસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં બીજું કશું જ નથી. એ બીને વાત કરે, બી સીને વાત કરે, તો એ બી અને સી આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એ અને બી સામસામે વાત કરતા હોય તો એ પ્રત્યક્ષ વાત છે. પણ એ કરેલી વાત જ્યારે બી સીને કરે છે તો આની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર વગર એ વાતને રજૂ કરવાની છે. અને એ વખતે જે ફેરફારો થાય એ ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો મિત્રો, અહીંયા હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કયા કયા ફેરફારો થાય છે એને સમજી લઈશું. તો સૌપ્રથમ આપણે એ જોઈએ કે પ્રોનાઉન્સ જે છે એટલે કે સર્વનામો જે છે એ સર્વનામોમાં ફેરફાર થાય છે. ત્યારબાદ સેકન્ડ નંબરમાં ક્રિયાપદોમાં ફેરફાર થાય છે. અને સ્થળ અને કાળ એ દર્શાવતા જે તે શબ્દો હોય છે એ શબ્દોમાં પણ ફેરફાર થાય છે. હવે મિત્રો, આપણે જોઈ લીધું કે એક વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવેલા સંવાદ એટલે કે ડાયલોગને સાંભળનાર એટલે કે જે લિસનર છે એના દ્વારા અર્થમાં ફેરફાર કર્યા વગર અન્ય વ્યક્તિને રજૂ કરવામાં આવે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા એ બાબતને ખાસ જોઈ લઈશું કે રિપોર્ટર કોને કહેવાય છે અને લિસનર કોને કહેવાય છે. તો રિપોર્ટર એટલે કે જે રિપોર્ટિંગ કરે છે, જે બોલે છે એ રિપોર્ટર છે. અને જે સાંભળે છે એ લિસનર છે. તો મિત્રો, અહીંયા બોલનાર અને સાંભળનાર, રિપોર્ટર એન્ડ લિસનર એ પોતપોતાના માટે જે તે પ્રોનાઉન્સ, જે તે સર્વનામો વાપરે છે એ સર્વનામોનો ફેરફાર ક્યાં થાય છે એને આપણે જોઈશું. તો મિત્રો, રિપોર્ટર જે છે એ કે બોલનાર હંમેશા એટલું યાદ રાખવું કે પોતાના માટે આઈનો ઉપયોગ કરે છે. માટે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે આ પોતે ગેરહાજર હોય, આઈ ગેરહાજર હોય છે. અને એના માટે જે ફેરફારો થાય છે, એ સર્વનામો માટે જે ફેરફારો થાય છે એ રિપોર્ટર પ્રમાણે થાય છે. હવે મિત્રો, એ જ બાબત લિસનરમાં છે કે લિસનર એટલે સાંભળનાર. હવે સાંભળનાર વ્યક્તિ સામે છે એટલે એના માટે યુ વપરાય છે. તો આજે યુ છે એ યુ માટેના સર્વનામો જે હોય એ લિસનર હોય એના પ્રમાણે બદલાય છે. લિસનર મે બી મેલ ઓર મે બી ફિમેલ, સ્ત્રીલિંગ પણ હોઈ શકે છે કે પુલ્લિંગ પણ હોઈ શકે છે. તો એ પ્રમાણેના ફેરફારો મિત્રો ધીરે ધીરે આપણે કરતા જઈશું. હવે અહીંયા આગળ વધીને સહેજ એક ફેરફાર કે ઇનડાયરેક્ટ સ્પીચને સમજતા પહેલાં આપણે સર્વનામો જે છે એ સર્વનામો એના ફેરફારો ક્યાં અને કેવી રીતે થાય છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ આપણે આઈ તેમજ તેના અન્ય સર્વનામો આઈ, મી, માય, માય સેલ્ફ, માઇન
એ સર્વનામું છે એ આઈના છે, તો એ રિપોર્ટર એટલે કે બોલનાર. અહીંયા સુધારી દઈશું, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બોલનાર પ્રમાણે થાય છે. તો અહીંયા એ ત્યાંથી જોઈ લેશો કે આઈ જો સામે રિપોર્ટર બોલનાર જે છે એ પુલ્લિંગ નામ છે તો એનું હી થાય છે, અને એ રિપોર્ટર જો સ્ત્રીલિંગ છે તો એનું શી થાય છે. એ જ રીતે એનું મી છે તો મીની સામે પુલ્લિંગ હિમ અને સ્ત્રીલિંગ હર થાય છે. માયની સામે મેલમાં હિઝ, ફિમેલમાં હર થાય છે. માઇનની સામે હિઝ અથવા હર્સ, અને માયસેલ્ફની સામે હિમસેલ્ફ અથવા હરસેલ્ફ. તો આ કેટલાક સર્વનામો જે છે એ સર્વનામો રિપોર્ટરના છે, અને અહીંયા રિપોર્ટરના સર્વનામોનો ફેરફાર એ એના જે તે રિપોર્ટર પર આધારિત છે. હવે આપણે આઈના જે પ્લુરલ જે છે, પ્લુરલ એટલે કે બહુવચનના સર્વનામો એટલે વી, તો વીના સર્વનામો છે વી, અસ, અવર, અવરસેલ્વ્સ, એ બધા. એનો ફેરફાર કઈ રીતે થાય છે એ પણ સમજી લેવાનો છે. તો આઈ હોય તો એની સામે ઇનડાયરેક્ટ સ્પીચમાં ધે થઈ જાય છે. અસ છે તો ધેનું ઓબ્જેક્ટ ધેમ છે. અવર છે તો એનું ધેર છે. એ જ રીતે અહીંયા અવર્સ છે એનું ધેર્સ. અવર સેલ્ફ્સ, અહીંયા એસ છે, અવર સેલ્ફ્સ, અને અહીંયા ધેમ સેલ્ફ્સ. તો મિત્રો અહીંયા જે રિપોર્ટર છે એ આઈ એના સિંગ્યુલર અને પ્લુરલ બંને પ્રકારના સર્વનામો જે છે એના ચેન્જીસ આપણે સૌપ્રથમ જોયા. હવે ત્યારબાદ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે કઈ કઈ પ્રકારના ફેરફારો કરીશું, તો મિત્રો એમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એની અંદર જે આવતા ટુ બીના રૂપો છે અને હેલ્પિંગ વર્બ્સ, આ બંને જે છે સહાયકારક ક્રિયાપદ અને ટુ બીના રૂપો, એમાં પણ યોગ્ય ફેરફારો થાય છે. તો એ ફેરફાર ડાયરેક્ટમાં આ રીતના હોય તો એની સામે ઇનડાયરેક્ટ આમ થઈ જાય છે. તો મિત્રો એમિઝાર જે છે એને ઇનડાયરેક્ટમાં ફેરવશો એટલે કરેલી વાતને પછીથી રજૂ કરવાની છે, એટલે ત્યાં ટુ બીના રૂપો થઈ જશે વોઝ અને વેર. ત્યારબાદ જો વોઝ અને વેરથી ઉપયોગ કરેલો છે ડાયરેક્ટ સ્પીચમાં તો એની સામે હેડબીન થાય છે. શેલ અને વિલનો ઉપયોગ છે તો ઇનડાયરેક્ટમાં એનું વુડ થાય છે. ડુ અને ડસ છે તો એનું ડીડ થાય છે. અને ડીડ હોય તો હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ મૂકવામાં આવે છે. હેવ હેઝ હોય તો સામે હેડ મુકાય છે. કેન છે તો એનું કુડ થઈ જાય છે. મે છે તો એનું માઇટ થાય છે. તો આ રીતે અહીંયા ટુ બીના રૂપો અને જે હેલ્પિંગ વર્બ છે એમાં પણ કેટલાક ચેન્જીસ કરવા પડે છે ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે. તો મિત્રો ત્યારબાદ અહીંયા પ્રોનાઉન્સ જોયા, કેટલાક ટુ બી અને હેલ્પિંગ વર્બ જોયા, અને હવે એવા કેટલાક ફેરફારો છે કે જે આપણને મદદરૂપ બને એવા છે. એ છે ઇન્ડિકેટર્સ. ઇન્ડિકેટર્સ શોઈંગ પ્લેસ એન્ડ શોઈંગ ટાઈમ, જે સ્થળદર્શક અને સમયદર્શક શબ્દો અંતે આપેલા હોય છે. એ શબ્દોમાં પણ કેટલાક ફેરફારો કરવાના છે, કારણ કે જે તે સમયે જ્યાં બોલાતું હોય ત્યારબાદ એને રજૂ કરતી વખતે એ શબ્દોમાં પણ આપણે ફેરફાર કરી દઈએ છીએ. તો મિત્રો અહીંયા ડાયરેક્ટ જે છે એની અંદર જ્યારે ધીસ આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં એનું ધેટ થાય છે. ધીઝ આપેલું છે તો એનું થઈ જશે ધોઝ. ત્યારબાદ અહીંયા હિયર હોય ડાયરેક્ટમાં તો એનું ધેર થઈ જાય છે. ટુડે છે તો એનું ધેટ ડે થઈ જશે. ટુનાઇટ છે તો એનું ધેટ નાઇટ થશે. નાવ છે તો એનું ધેન થઈ જશે. અને અગો છે તો એનું બિફોર થઈ જશે. ત્યારબાદ અહીંયા યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે. લાસ્ટ
એનું ધ પ્રીવિયસ, લાસ્ટ નાઇટ, લાસ્ટ યર, લાસ્ટ મંથ, તો લાસ્ટનું તો પ્રીવિયસ કરી અને બાકીના શબ્દોને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે. ટુમોરો છે તો એનું ધ નેક્સ્ટ ડે થાય છે. કમ છે તો એનું ગો થાય છે. તો મિત્રો અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાની છે કે ધોરણ 10માં જે છે એ તમારે ડાયલોગ આપેલો હોય છે, 3 થી 4 વાક્ય આપેલા હોય છે. એ 4 વાક્ય જુદી જુદી પ્રકારના વાક્યો હોય છે. વાક્યના કેટલાક પ્રકારો છે, એ વાક્યના પ્રકારોમાંથી જુદી જુદી પ્રકારના વાક્યો એનો ડાયલોગ આપેલો હોય છે અને એ ડાયલોગને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવાનો હોય છે. તો આવા જે જુદી જુદી પ્રકારના વાક્યો છે એવા 5 પ્રકાર સેન્ટેન્સીસના છે. 5 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ આર ધેર. એમાંથી દરેક વિધાન, દરેક વાક્ય, દરેક સેન્ટેન્સ અલગ અલગથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો સૌપ્રથમ એમાંથી આપણે લઈએ કે એસર્ટિવ સેન્ટેન્સીસ જે છે એટલે કે વિધાન વાક્યો છે. તો વિધાન વાક્ય કોને કહેવાય અને કઈ પ્રકારનું છે, એની રચના કેવી છે અને એ ડાયરેક્ટમાં આપેલા ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે કયા ફેરફારો થાય છે એ મિત્રો સમજતા જઈશું. તો અહીંયા સૌપ્રથમ આપણે એસર્ટિવ સેન્ટેન્સીસ જે છે એટલે કે વિધાન વાક્યો છે. વિધાન વાક્ય કોને કહેવાય? તો મિત્રો આ વ્યાખ્યાને સમજી લઈશું કે કોઈ પણ હકાર અથવા નકાર વાક્યને વિધાન વાક્ય કહેવાય છે. એસર્ટિવ વાક્ય જે છે એની ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે નીચે મુજબના ફેરફારોની જરૂર પડે છે. તો મિત્રો એસર્ટિવ જે સેન્ટેન્સ છે, સિમ્પલ સેન્ટેન્સ છે, એ સિમ્પલ સેન્ટેન્સમાં શું થાય છે? તો ડાયલોગમાં સૌપ્રથમ આપણની સામે રિપોર્ટર હોય છે અને રિપોર્ટર પછી રિપોર્ટિંગ વર્બ હોય છે. રિપોર્ટિંગ વર્બમાં અહીંયા વિસર્ગ, 2 ટપકા કરેલા છે, 2 પોઈન્ટ આપેલા હોય છે, એને સેઇડ કહેવાય છે. અને એ સેઇડ જે છે એનું ટોલ્ડ થાય છે. એટલે રિપોર્ટિંગ વર્બ જે છે એ રિપોર્ટિંગ વર્બ સેઇડનો ટોલ્ડ થઈ જાય ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે. નેક્સ્ટમાં છે મિત્રો કનેક્ટર જે છે, એટલે રિપોર્ટર અને એને રજૂ કરેલા વાક્યને જોડવા માટે કનેક્ટર જે છે, સંયોજક છે, એ ધેટ વપરાય છે. 2 બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની. એક તો રિપોર્ટિંગ વર્બ છે એનું ટોલ્ડ થાય છે, બીજા નંબરમાં કનેક્ટર જે છે એ ધેટ વપરાય છે. તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં કેટલાક સિમ્પલ સેન્ટેન્સીસ છે, એસર્ટિવ સેન્ટેન્સીસ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સેન્ટેન્સ નંબર ફર્સ્ટ તમારી સામે મૂકેલું છે કે મિસ્ટર દરજી સેડ આઈ એમ ઇન માય ક્લાસરૂમ નાઉ અને ગર્લ સેડ આઈ એમ ઇન યોર ઓફિસ નાઉ. તો અહીંયા જે 2 પોઈન્ટ આપેલા છે એ છે સેડ, ઇટ્સ અ રિપોર્ટિંગ વર્બ. તો અહીંયા મિસ્ટર દરજી એનું ટોલ્ડ, ગર્લ કનેક્ટર તરીકે અહીંયા લીધો ધેટ, એટલે આ બંનેને કનેક્ટ કરવાના છે. ધેટ. હવે ખાસ બાબત એ ધ્યાન રાખવાની છે કે અહીંયા જે આઈ આપેલો છે એ આઈ કોના માટે છે? તો રિપોર્ટર જે વાક્ય બોલે છે એના માટે છે, મિસ્ટર દરજી માટે. તો ઉપર આપણે જોયું એ પ્રમાણે એ નામ પુલ્લિંગ છે એટલે પુલ્લિંગનો ત્યાં હી થઈ જશે. પછી એમ ઇઝ આર એના પાસ્ટ ફોર્મ મૂક્યા, વોઝ વેર. ઇન માય જે છે એની સામે પણ આપણે જોઈ લીધું કે એ માયનું સર્વનામ જે છે એ રિપોર્ટર પ્રમાણે બદલાશે એટલે ત્યાં હિસ છે. ક્લાસરૂમ અને નાવ જે છે એનું થઈ જશે ધેન. તો મિત્રો કનેક્ટર તરીકે ધેટનો ઉપયોગ કરી અને આપણે વાક્યને આ રીતે જોડીશું કે મિસ્ટર દરજી ટોલ્ડ ગર્લ ધેટ હી વોઝ ઇન હિઝ ક્લાસરૂમ
નાઉનો ધેન. હવે એ જ રીતે એમાં બીજું સેન્ટેન્સ છે ગર્લ રિપ્લાઇડ અથવા ગર્લ સેડ આમ ઇન યોર ઓફિસ નાઉ. હવે અહીંયા આ રિપોર્ટર જે હતો એ બીજા વાક્યમાં એ લિસનર બની જશે અને ગર્લ છે એ રિપોર્ટર બની ગયો. તો અહીંયા રિપોર્ટિંગ જે વાક્ય છે એ વાક્ય રજૂ કરે છે ગર્લ, એટલે અહીંયા રિપોર્ટર ગર્લ બનશે. તો ગર્લ ટોલ્ડ મિસ્ટર દરજી, કનેક્ટર તરીકે આપણે ધેટને લઈશું. તો ધેટ, હવે આઈ જે છે એ અહીંયા ફિમેલ ગર્લ માટે છે એટલે શી, પછી એમ છે તો એનું થઈ જશે વોઝ, ઇન યોર જે છે એ લિસનર પ્રમાણે બદલાશે એટલે લિસનર અહીંયા છે મિસ્ટર દરજી તો એનું થઈ જશે હિઝ ક્લાસરૂમ નાઉનું ધેન. તો મિત્રો અહીંયા સીધું આ પૂરું વાક્ય શું થશે તો મિસ્ટર દરજી પૂરા વાક્યને સમજવાનો પ્રયત્ન કરીશું કે મિસ્ટર દરજી ટોલ્ડ ગર્લ ધેટ હી વોઝ ઇન હિઝ ક્લાસ ધેન. સેકન્ડ છે ગર્લ ટોલ્ડ મિસ્ટર દરજી ધેટ શી વોઝ ઇન હિઝ ઓફિસ ધેન. હવે એ જ રીતે સેન્ટેન્સ નંબર સેકન્ડ છે સોહમ સેઇડ યુ આર માય સિસ્ટર, અને સેકન્ડ સેન્ટેન્સ છે શ્રેયા સેઇડ યુ આર માય બ્રધર. તો અહીંયા યુ જે છે એ કોના માટે છે સામેની વ્યક્તિ માટે એટલે શ્રેયા માટે છે તો એનું થઈ જશે શી. ઇઝ એમાંનો ભૂતકાળ થઈ ગયો વોઝ, માય એટલે રિપોર્ટર પ્રમાણે બદલાશે સોહમ પ્રમાણે તો એનું થઈ ગયું હિઝ, અને સિસ્ટરનું સિસ્ટર. પૂરું વાક્ય થશે સોહમ ટોલ્ડ શ્રેયા ધેટ શી વોઝ હિઝ સિસ્ટર. દેન સેકન્ડ સેન્ટેન્સ જે છે કે શ્રેયા told Soham that he was her brother. તો અહીંયા યુ જે છે એ સોહમ માટે છે, પુલ્લિંગ નામ છે એટલે હી થઈ જશે. તો હી વોઝ અહીંયા માય છે એ રિપોર્ટર પ્રમાણે છે, શ્રેયા એટલે હર થશે હર બ્રધર. મિત્રો નેક્સ્ટ સેન્ટેન્સ છે Parth said, I shall help you in your work today. Purvi said, you will support me in my work tomorrow. તો બંને વાક્ય અલગ અલગ છે. અહીંયા શેલ અને વિલ છે એનું ભૂતકાળ થઈ જશે વુડ. આઈ જે છે એ પાર્થ માટે છે એટલે એનું થશે હી. તો પાર્થ કોને કહે છે પૂર્વી તો ટોલ્ડ પૂર્વી ધેટ હી વુડ હેલ્પ યુ, એ પૂર્વી માટે છે એટલે હર થશે હર ઇન હર વર્ક ધેટ ડે. તો અહીંયા પૂરું વાક્ય મિત્રો આ પ્રમાણે થશે કે પાર્થ ટોલ્ડ પૂર્વી ધેટ હી વુડ હેલ્પ હર ઇન હર વર્ક ધેટ ડે. ત્યારબાદ નેક્સ્ટ સેન્ટેન્સ છે પૂર્વી સેડ યુ વિલ સપોર્ટ મી ઇન માય વર્ક ટુમોરો. તો અહીંયા રિપોર્ટર છે પૂર્વી. હવે યુ વાપર્યો એ કોના માટે છે પાર્થ માટે છે તો એમ થઈ જશે હી. પછી વિલનું વુડ, સપોર્ટ મીનું અહીંયા મી જે છે એ પૂર્વી માટે વાપરેલું છે એટલે એનું હર થશે, અને ઇન હર વર્ક ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. મિત્રો અહીંયા ફેરફાર થાય કે પૂર્વી ટોલ્ડ
Parth that he would support her in her work the next day. તો અહીંયા આ પ્રકારના જે ફેરફારો છે એ ફેરફારોને સમજતા જશો. સેકન્ડ સેન્ટેન્સ છે નમન said, you will play with me tonight. Namita said, I have no time to play with you tonight. તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે નમન told Namita that he would play with her that night. એ જ રીતે સેકન્ડ સેન્ટેન્સ જે છે નમિતા બોલે છે, રિપોર્ટર નમિતા છે, તો નમિતા સેડ I have no time to play with you tonight. તો નમિતા told નમન that I know, રિપોર્ટર નમિતા છે એટલે she had no time to play with him that night. તો અહીંયા મિત્રો જુદી જુદી પ્રકારના કેટલાક વાક્યો આપેલા છે, એની શરૂઆત છે. તો હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીશું. હવે પછીના વિડીયોમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એનો પરિચય લઈશું અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું શીખીશું. આ વાક્યો તમે આ પ્રકારના વાક્યો જાતે બનાવી અને પ્રેક્ટિસ કરતા રહેશો. કોઈ તકલીફ હોય તો જણાવતા રહેશો. થેન્ક યુ વેરી મચ.